તો મારા વાલા કલે જાઓ ઉત્તરાયણ નિમિત્તે જો તમારે મારી અગાસિયા પતંગ ચગાવવા આવવું હોય ને તો પ્રીટલાના બંધારણ 12 મુજબ તમારે આ 8 આર્ટિકલ નું પાલન કરવું પડશે. રેડી? તો સાંભળો, આર્ટિકલ નંબર 1, 9 વાગ્યા પહેલા મારી અગાસી એન્ટ્રી પાડી દેવાની, બાકી પછી એન્ટ્રી બંધ. અને આર્ટિકલ નંબર 2, આવો થઈ પોતપોતાની પતંગ, દોરો, ચશ્મા, ટોપી બધું લઈને મારી વગાસિયા ગુડાવું, એમને ગોયલ મુરન જેમ નહીં દોડવું આવવાનું. રેડી? અને આર્ટિકલ નંબર 3, પતંગો લઈ આવો તો નકરી ડુગલિયું નહીં હાલે, ફાપ અને ઝાલો વાળી પતંગ તો જો જ. રેડી? મારી અગાસિયાથી કાઈ નહીં મળે તમને. અને આર્ટિકલ નંબર 4 ફૂલ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. જો કોઈ ટેપ પટ્ટી લીધા વગર અગાસીમાં ગયું એટલે સમજી લેજો મૈરા. અને આર્ટિકલ નંબર 5, સવારના 9 વાગ્યા થી લઈને બપોરના 1 વાગ્યા લગી આ પતંગ નો કાર્યક્રમ હાલશે. ત્યારબાદ 1 થી લઈને 3 વાગ્યા લગી જમવાનો બ્રેક. રેડી? હા, અને કોઈ એમ વિચારતું હોય કે ભાઈ 1 વાગે જમવા ગયા ને 2 વાગે નવરા થઈ ગયા જમીને, તો અમે 2 વાગે આવી શકી પતંગ ચગાવવા, તો નહીં ભાઈ, નહીં આવી શકો, ઘરે પડ્યા રહેજો સાંજમુના. હો અને આર્ટિકલ નંબર 6, જે પણ પતંગ કપાઈને મારી અગાસી આવશે એ પતંગ મારી ગણા, એટલે કોઈ એને લૂંટવા એને લાંબુ ટૂંકું ન થાવું. ના, આર્ટિકલ નંબર 7, પપુડા, ડીજે ને બીજા અવાજ નીકળે ગમે એ સાધન લઈ આવવાની તમને બધાને છૂટ છે, પણ એમાં તમે પપુડું વગાડીને સામેની અગાસી વાળી છોકરીમાં છેડતી કરો એ તો વ્યાજબી ગણવામાં નહીં જ આવે ભાઈ. હો અને આર્ટિકલ નંબર 8 ને છેલ્લો આર્ટિકલ, તમને લોકોને ઉત્તરાયણ પતે પછી ત્યારે જ ઘરે જવા મળશે જ્યારે તમે મારી ધાબામાં વેરેલી ઘૂસું વીણશો અને ધાબો ચોખ્ખો કરશો. અબે સાલે. અને આ 8 આર્ટિકલ માંથી એક પણ આર્ટિકલ નો ઉત્તરાયણ દરમિયાન ભંગ થતો મેં જોયો, એટલે ધારા 12 મુજબ તમારે તમારી ગર્લફ્રેન્ડ ની ફ્રેન્ડ માં સેટિંગ કરાવવાનું રહેશે. હો ભાઈ મારી ગર્લફ્રેન્ડ હું કામ કરે દઉં ભાઈ.